પિસ્તોલ સાથે કેટલાક લોકો પકડાયા. સેવલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું. તે દરમિયાનમાં આજરોજ સવારના 6:30 વાગ્યાના સુમારે 3 ઈસમો એક બ્રેઝા ગાડી જે છે GJ10 EL 9393 નંબરની ગાડીમાં આવેલા, તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી 2 દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ મળી આવેલા. આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય. પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(a)(1)(a) અન્વયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે, જેમાં 3 આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ, હુસેન ગફારભાઈ ચકદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે. અને 3 આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા, કેવી રીતે લાયા, કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે. આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા છે, એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે. તે અગાઉ આર્મ્સ એક્ટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે. હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવો પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે.